નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. જેજી ફિઝિયોકોન 2026 સફળતાપૂર્વક પૂર્ણ. 2300થી વધુ પ્રતિનિધિઓ સાથે રિસ્ટોરિંગ મુવમેન્ટ અને રીબિલ્ડિંગ લાઇવ્સની ઉજવણી જેજી યુનિવર્સિટી દ્વારા 20 અને 21 ફેબ્રુઆરી 2026ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજિત રાષ્ટ્રીય ફિઝિયોથેરાપી પરિષદ જેજી ફિઝિયોકોન 2026 સફળતાપૂર્વક પૂર્ણ થઈ. દેશભરના 2300થી વધુ નોંધાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે આ પરિષદ પ્રદેશની સૌથી મોટો ફિઝિયોથેરાપી સભાઓમાંની એક બની. પરિષદનો મુખ્ય થીમ રિસ્ટોરિંગ મુવમેન્ટ અને રીબિલ્ડિંગ લાઇવ્સ હતું. પરિષદની શરૂઆત ભવ્ય ઉદ્ઘાટન સમારંભથી થઈ, જેમાં પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરી રહી. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. ડૉક્ટર મિહિરદેવ ઝાલા, ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન જેજી ફિઝિયોકોન અને પ્રિન્સિપાલ જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી. આ જેજી ફિઝિયોકોન 2026 એક નેશનલ ફિઝિયોથેરાપી કોન્ફરન્સ છે જે ઓર્ગેનાઇઝ કર્યું છે જેજી યુનિવર્સિટીએ અને જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીએ. આ કોન્ફરન્સમાં 2300 વિદ્યાર્થીઓ, એની સાથે એકેડેમિશિયન્સ, એની સાથે ક્લિનિકલ ફિઝિયોથેરાપિસ્ટ, પીએચડી સ્કોલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, એ મળીને ટોટલ 2300 લોકોએ ભાગ લીધો છે આ કોન્ફરન્સમાં. અને મને લાગે છે ત્યાં સુધી આ ગુજરાત રાજ્યની સૌથી વિશાળમાં વિશાળ ફિઝિયોથેરાપીની નેશનલ કોન્ફરન્સ થઈ છે આજ દિન સુધી. અને આટલું મોટું ભાગ એમાં સાયન્ટિફિક ઇવેન્ટ્સ હતા. એમાં રેકોર્ડ બ્રેકિંગ 590 પેપર પ્રેઝન્ટ થયા છે 3 દિવસની અંદર, અને ટોટલ 600 લોકોએ ભાગ લીધો છે આમાં. એની જોડે જોડે 16 કીનોટ લેક્ચર્સ, જે નવા જે સંશોધનો થયા છે, રિસર્ચ થઈ છે, એના પર લેક્ચરો લેવાયા છે. કેસ ડિસ્કશન થયા છે ઓન્કોલોજી પર, પીડિયાટ્રિક પર, ન્યુરોલોજી પર, ઓર્થોપેડિક્સ પર, વુમન્સ હેલ્થ પર. આમાં ફિઝિયોથેરાપીમાં નવું જે પણ આવ્યું છે એ બધા પર વિષયો પર ખૂબ, આ બધા સ્પેશિયાલિટીઓના વિષયો પર ચર્ચા થઈ છે આ 2 દિવસોમાં. સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર ઇવેન્ટ્સ પણ અમે રાખ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે, જેમ કે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, જેમાં ક્રિકેટ છે, ટેબલ ટેનિસ છે, કેરમ છે, ચેસ છે, આવા ટગ ઓફ વોર છે. એમાં 827 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટોટલ આ બધી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં. સાથે કલ્ચરલ ઇવેન્ટ્સ પણ અમે રાખી હતી, જેમ કે ગ્રુપ ડાન્સ ને ફેશન શો. એમાં 40 કોલેજોના વિદ્યાર્થીઓની ટીમ આવી હતી અને મોટા પાયે સ્પિરિચ્યુઅલ ગ્રુપ ડાન્સની થીમ પર મોટા પાયે અહીંયા દીનદયાળ ઓડિટોરિયમમાં એનો શો થયો હતો. તે છે કે આમાં બધા જે વિનર્સ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, સાયન્ટિફિક, કલ્ચરલ, ગ્રુપ ડાન્સમાં કે સ્પોર્ટ્સના બધા ઇવેન્ટમાં, એમાં કેશ પ્રાઇઝ અમારી સંસ્થાએ રાખી છે. 7,000 રૂપિયા, 5,000 રૂપિયા અને 2,500 રૂપિયા. અને બીજા બધામાં 1, 2, 3માં, અને ક્રિકેટમાં ફર્સ્ટ ને સેકન્ડમાં 10,000 રૂપિયા, 5,000 રૂપિયા. આના લીધે છોકરાઓને બહુ મોટિવેશન મળ્યું છે કે અમારું હુનર દેખાડીશું તો સામે અમને કંઈક કેશ પ્રાઇઝ મોટા પાયે અને સર્ટિફિકેટ અને ટ્રોફીઝ મળશે. એટલે મોટા ભાગે લોકોએ આમાં દિલ ખોલીને ભાગ લીધો છે અને ખૂબ જ સક્સેસફુલ આ કોન્ફરન્સ બનાવી છે.